ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં ડ્રેનેજ લાઇનના પાણી સીધા ભરતા લોકોમાં રોષ। નર્મદા નદી પ્રદૂષિત થતી હોવાના આક્ષેપ। ભરૂચના રહાડપોળ અને ચાવજ વચ્ચે ગટરના કામ દરમિયાન જેસીબીથી ગેસ લાઇનમાં લીકેજ। ગેસ લીકેજથી આજુબાજુમાં જીવના જોખમ। ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે રાત્રે રીકાર્પેટિંગ માટે ડામર પાથરતા બપોરે ઓગળતા લોકોને હાલાકી। અનેક રાહદારીઓના બૂટ ચપ્પલો ડામર પર ચોંટ્યા। ભરૂચના ફાટા તળાવ વેરાગીવાડ આંબેડકર નગરમાં લાઇટ ડૂલ થતા વીજ ઉપકરણો ફૂંકાતા વિવાદ। અનેક લોકોના ટીવી, પંખા, ફ્રીજ, એસી સહિતના ઉપકરણો ફૂંકાયા હોવાના આક્ષેપ। જંબુસરના એક ગામમાં પરણિત પ્રેમીએ પ્રેમિકા સાથે દુષ્કર્મ બાદ પ્રેમીના પિતા અને બે ભાઈએ ભેગા મળી 4 લોકોએ મહિલાને ટીપી નાખી। ભોગ બનનારને સારવાર માટે સુરત ખસેડાઈ। ભરૂચના ફાટા તળાવ વેરાગીવાડ આંબેડકર નગરમાં લાઇટ ડૂલ થતા જ વીજ ઉપકરણો ફૂંકાતા વિવાદ ઉભા થયા છે। ભરૂચ શહેરના ફાટા તળાવ વેરાગીવાડ આંબેડકર નગર સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો ડૂલ થવાના કારણે વારંવાર વીજ ઉપકરણો ફૂંકાતા હોવાની ફરિયાદો ઉઠી છે, જેમાં ગતરોજ પણ રાત્રિના 11 વાગ્યાના અરસામાં વીજ પુરવઠો ખોળવાતા ઘણા રહીશોના વીજ ઉપકરણો જેવા કે પંખા, ટીવી, એસી, ફ્રીજ, લાઇટ સહિતના ઉપકરણો ફૂંકાઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવતા આર્થિક નુકસાનના પગલે સ્થાનિકોએ પણ વીજ કંપની સામે ભારે આક્રોશ વ્યક્ત કરી વારંવાર વીજ ઉપકરણો ફૂંકાતા હોય તેના માટે કાયમી સમસ્યા હલ થવી જોઈએ। એટલું જ નહીં, આ વિસ્તારના એક રહીશે તો પોતાના ખર્ચે 20,000 રૂપિયા ખર્ચીને પણ વીજ થાંભલો પણ લગાવ્યો છે, છતાં પણ પરિણામ શૂન્ય હોય તે પ્રકારે ગતરોજ વીજ પુરવઠો ખોલવાતા પુનઃ વીજ ઉપકરણો ફૂંકાયા હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોએ આખરે મીડિયાનો સહારો લેવાની નોબત આવી ગઈ છે। ભરૂચ શહેરના ભીડભંજનની ખાડીથી માંડી ગડેરિયાવાડ એટલે કે લગભગ 3 કિલોમીટર વિસ્તારમાં વીજ ઉપકરણો ફૂંકાયા હોવાની બૂમો ઉઠી હોય જેમને વધારે પડતું નુકસાન થયું છે તે લોકોએ વીજ કંપની ઉપર ભારે હલ્લાબોલ કરી આક્રોશ ઠાલવ્યો હતો। એટલું જ નહીં, જે લોકોએ સ્માર્ટ મીટર ધરાવે છે તેમના વીજ ઉપકરણો પણ ફૂંકાયા હોવાની બૂમો ઉઠી ગઈ છે। ભાઈ ખોડાભાઈ ગોહિલ આ વિસ્તારમાં ફાટલા વેરાગીવાડ વિસ્તારમાં રહે છે। કાલ સાંજે વિદ્યુત બોર્ડનો વાયર તૂટવાથી આખા વિસ્તારની અંદર લોકોના પંખા બંધ થઈ ગયા છે, ફ્રીજ બંધ થઈ ગયા છે, ઘણું બંધ થઈ ગયું છે। એને આગળ પગલાં ભરવાની વિનંતી કરશો એવી કૃપા કરજો। મારું નામ શારદાબેન છે। અમે ફાટા તળાવ વેરાગીવાડ વિસ્તારમાં રહીએ છીએ, આંબેડકર નગર। શું ઘટના બની હતી? અહીંયા અચાનકથી લાઇટો ફાસ્ટ થઈ ગઈ ને તાર તૂટી નીચે પડ્યા। આવું વારંવાર 2 દિવસથી તો સલંગ થાય જ છે રાતના। કાલે રાતે 2 વાગે થયું ને પેલા 12:30 1 વાગે થયેલું। અને નુકસાન થયું છે? આ કુલર ફૂંકાઈ ગયું, લાઇટો બધી ફૂંકાઈ ગઈ, બધું એકદમથી બહુ નુકસાન થઈ ગયું અમારું। અને સુતેલા ઘેરમાં હતા, બહારથી ભાગવાનો અમને એ રહ્યું। હા, અને થાંભલો પણ અમને એટલો નડતો હતો ને, તમે ખુદના 20,000 અમારા ઘરના ભરીને અમે થાંભલો હટાવ્યો, છતાં અમને આની આ પ્રોબ્લેમ રહી છે। ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે રાત્રે રીકાર્પેટિંગ માટે ડામર પાથરતા બપોરે ઓગળવાના કારણે લોકોને હાલાકી પડી હતી। ભરૂચના સ્ટેશન રોડ ઉપરથી 5 બત્તી સર્કલ સુધી 2 કિલોમીટર સુધી રીકાર્પેટિંગ રોડની કામગીરી માટે મોડી રાત્રે કોન્ટ્રાક્ટરે સમગ્ર માર્ગ ઉપર ડામર પાથર્યો હતો અને તેની કામગીરી અધૂરી છોડતા જ સવારે એટલે કે બપોરે તાપમાનનો પારો સતત વધતા જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ડામર પણ ઓગળવા લાગતા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। માર્ગ ઉપરથી જ પસાર થતા રાહદારીઓએ પણ રોડ પરનો ડામર ઓગળવા લાગતા ડામરના રોડ પરથી પસાર થતા અનેક રાહદારીઓના બૂટ ચપ્પલો ચીપકી જતા તેઓએ સ્થળ ઉપર જ પોતાના બૂટ ચપ્પલો પણ છોડ્યા હતા અને ઘણા લોકોએ તો ડામર વચ્ચે બહાર કાઢવા માટે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ મદદરૂપ બન્યા હતા। નામ
લતીફ ઇસ્માઇલ પટેલ છે. હું અહીંયા રિક્ષા ચલાવું છું ભરૂચની અંદર. આ જે ડામર નાખ્યો છે એ બહુ તકલીફ પડે છે. બાઇકવાળા બી સ્લીપ ખાઈ શકે છે, રિક્ષા બી પલટી ખાઈ શકે છે, અકસ્માત થઈ શકે છે. એ માટે એનો કોઈ બી કામથી અંદર રેતી નાખવી જરૂરી છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપરથી ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી પાસે ફ્રૂટ માર્કેટ આવેલું છે. આ માર્કેટમાં આવતા લોકોએ પણ જાહેર માર્ગ ઉપરથી પસાર થતા ડામર ઓગળવાના કારણે ઘણા કોન્ટ્રાક્ટરોની લાપરવાહી સામે બે બાકડા બન્યા હતા અને ડામરવાળા રોડ ઉપરથી ચીપકી ગયા હતા. સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતાં જ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે પણ તાત્કાલિક ધૂળની ડમડી નાખવાની કામગીરી શરૂ કરી હતી. આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરે રીકાર્પેટિંગ માટે રાત્રિના સમયગાળા દરમિયાન ડામર પાથર્યો હતો, પરંતુ ઉનાળાની ગરમીનું તાપમાન વધુ હોવાના કારણે ડામર ઓગળ્યો છે અને કોઈને તકલીફ ન પડે તે માટે ધૂળની ડમડીઓ પણ નાખવામાં આવી રહી છે. પરંતુ દિવસ દરમિયાન નગરજનોને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ પ્રમુખે સ્વીકાર્યું હતું અને તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સૂચના આપી કામગીરી કરાવી હોવાનું પણ કહ્યું છે. નમસ્કાર. ગઈકાલ રાતના સ્ટેશન ઉપર પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. આજે સવારના ગરમીના કારણે ડામર ઓગળ્યો છે અને કોન્ટ્રાક્ટરને બોલાવીને તાત્કાલિક ધોરણે ત્યાં ગાડી રેતી અને જે કંઈ સામગ્રી નાખવી પડે એ નાખીને રોડને કમ્પ્લીટ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી કરીને ભરૂચની સ્થાનિક પબ્લિકને કોઈ તકલીફ ના થાય એવી રીતે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે રોડને સરખો કરવા માટે સખત સૂચના આપવામાં આવી છે. સ્ટેશન રોડ ઉપર જે ડામર પાથરવામાં આવ્યો છે, ખબર છે કે 43 ડિગ્રીનું તાપમાન છે અને ડામર ઓગળશે, તો કોન્ટ્રાક્ટરને આટલું નોલેજ નહોતું કે લોકોને હાલાકી ભોગવવી પડશે? ગઈકાલ રાતના આપણે રાત્રિના સમયે પેઇન્ટિંગ કરવામાં આવી હતી અને સવારના ગરમીના કારણે ઓગળ્યો છે, જેથી કરીને થોડી તકલીફ પડી છે અને કોન્ટ્રાક્ટરને બોલાવીને સખત સૂચના પણ આપવામાં આવી છે કે આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરો, જેથી કરીને પબ્લિકને ભોગવવું ના પડે. જંબુસરના એક ગામમાં પરણિત પ્રેમીએ પ્રેમિકા સાથે દુષ્કર્મ બાદ પ્રેમીના પિતા અને બે ભાઈ મળી 4 લોકોએ ભેગા મળી ભોગ બનનારને ટીપી નાખતા પ્રથમ સારવાર બાદ સુરત સારવારથી ખસેડાઈ હતી. સુરત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ભોગ બનનાર પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે તેણીના ગામમાં રહેતા સફવાન હસન મોલા નામના યુવક સાથે ફરિયાદીને પ્રેમ સંબંધ હોય અને સફવાન મોલાએ પણ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોય છતાંય પ્રેમિકા સાથે બોલાચાલી અને વાતચીત ચાલુ રહેતા તાજેતરમાં તેણીને પ્રેમી સફવાન મોલાના પ્રેમિકાને તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોય, જે બાદ પ્રેમિકાએ પ્રેમી સાથે જ રહેવાની અને લગ્ન કરવાની જીદે ચડતા ભારે હંગામો થયો હતો, જેના પગલે ભોગ બનનાર ફરિયાદીને પ્રેમી સફવાન મોલા, તેના પિતા હસન અલી મોલા તથા બે ભાઈ ઇરફાન હસન મોલા અને લુકમાન હસન મોલાએ ભોગ બનનારને માર મારી હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્ત પ્રથમ સારવાર માટે જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે સુરત ખસેડી હતી. સુરતમાં સારવાર લઈ રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલી પ્રેમિકાએ પોતાના જ પ્રેમી સફવાન મોલા, તેના પિતા હસન અલી મોલા તથા બે ભાઈઓ સામે દુષ્કર્મ અને મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પવિત્ર નર્મદા નદીમાં ડ્રેનેજ લાઇનના પાણી સીધા જતા હોવા મુદ્દે વિવાદો ઊભા થયા છે. નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થવાતું હોય છે, પરંતુ ભરૂચમાં તમે નર્મદા નદીની દુર્દશા જોશો તો તમારી આંખમાંથી આંસુ આવી જશે. નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો દરજ્જો અપાયો છે. આમ છતાંય ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા નદી તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે, પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આંખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે. દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઓહાપો મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું પાણી વહી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. ભરૂચ શહેર માટે 2014માં આરંભ કરાયેલા ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ પછી પણ
પૂર્ણ થઈ નથી. પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. શહેરમાં ફુરજા, લાલ બજાર, દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર નર્મદા નદીમાં વહી રહ્યું છે. શહેરી વિસ્તાર બાદ હવે જાડેશ્વર નજીક તવરા રોડ ઉપર આકાર પામી રહેલા નવી બિલ્ડિંગો, નવી સોસાયટી તથા એપાર્ટમેન્ટોનું પ્રદૂષિત પાણી પણ સીધું નર્મદા નદીમાં છોડવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ગટરનું દૂષિત પાણી નર્મદા નદીમાં વહી રહ્યું હોય તે મુદ્દે વિપક્ષ કોંગ્રેસ પણ તંત્રને સવાલોના કટખેડામાં ઊભું કરી રહ્યું છે. વિપક્ષના શમશાદ અલી સૈયદે પણ કહ્યું હતું કે ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજી ત્યાંની ત્યાં જ હોય તેવો આક્ષેપ પણ કર્યો છે. પવિત્ર મા નર્મદા નદીને નર્મદા મૈયા તરીકે બિરુદ અપાયું છે ત્યારે ખાસ હમણાં ભરૂચમાં તમે જોઈ રહ્યા છો કે પરિક્રમા પણ ખૂબ આસ્થાની સાથે ચાલુ છે. ત્યારે ખૂબ દુઃખની વાત છે કે ભરૂચની પાસે આવેલી ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી હોય એ મા નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એની સાથે સાથે ભરૂચની જે નગરપાલિકા છે, ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા છે, વર્ષોથી શાસન છે. ભરૂચની ડ્રેનેજ લાઇનની કામગીરી આજે 11 વર્ષથી ચાલુ છે, હજુ સુધી પૂર્ણ થઈ નથી. એટલે ભરૂચનું જે સોસાયટી વિસ્તાર હોય કે પછી ભરૂચના નર્મદા નદીના કાંઠેનો વિસ્તાર હોય એ તમામનું જે દૂષિત પાણી છે એ પણ મા નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એ ખૂબ જ દુઃખની વાત છે. આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય અને એક તરફ ધર્મની વાત કરતા હોય અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે લોકોની લાગણી જ્યારે મા નર્મદા સાથે જોડાયેલી હોય અને દૂષિત પાણી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનું હોય કે ભરૂચ શહેરનું હોય એ પાણી આજે નર્મદા નદીમાં ઠલવાતું હોય તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવું છે. આજે 10-10 વર્ષથી કામગીરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ભરૂચના અંદર ચાલતી હોય 2013થી અને 2024 થયો છે તો પણ હજુ સુધી એ કામગીરી પૂર્ણ થઈ નથી. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તમે જોવો છો કે બનીને તૈયાર છે પણ એ પણ કાર્યરત નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચના અંદર કહી શકાય કે જે પ્રોજેક્ટો વર્ષો પહેલાં લાવવામાં આવેલા હતા આજે એ પ્રોજેક્ટ પણ કહી શકાય કે શરૂ થયા નથી. તેના લીધે નર્મદા નદીના અંદર દૂષિત પાણી જઈ રહ્યું છે અને નર્મદા નદીના અંદર દૂષિત પાણી ઠલવાના કારણે કહી શકાય કે પ્રદૂષણને પણ ખૂબ મોટું ખતરારૂપ છે અને આસ્થાનો પણ એક પ્રશ્ન છે. એટલે વહેલીમાં વહેલી તકે આ જે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી, કેમિકલવાળું પાણી જે નર્મદા નદીમાં જાય છે એની સાથે સાથે જે શહેર વિસ્તારનું પણ પાણી નર્મદા નદીમાં દૂષિત પાણી જતું હોય એને અટકાવવા માટેના તાત્કાલિક નગરપાલિકાએ એને એક્શન લેવું જોઈએ અને જે પ્રોજેક્ટ જે છે તેની કામગીરી તાત્કાલિક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ. 15 ગામ માછી પટેલ સમાજનો 22મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં 15 ગામ માછી પટેલના 22મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગડા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત આગેવાનોએ નવ દંપતીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા. 18 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ગંધાર ગામ ખાતે યોજાયેલા લગ્ન ઉત્સવમાં 7000થી વધુ લોકો નવ દંપતીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા. 50 જેટલા માછી પટેલ સમાજના ઘર ગંધાર ગામ હોય છતાંય આયોજન આંખે વળગે તેવું જોવા મળ્યું હતું. આજનો આ 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ જિલ્લો ભરૂચ અને સમૂહ લગ્ન સમિતિ ગંધારના સંયુક્ત ઉપક્રમે આ 22મા સમૂહ લગ્ન 2025ના પ્રસંગના દિને મંચસ્થ બિરાજમાન વાગરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આ ગામના સૌ આગેવાનો 15 ગામના ને અંતઃકરણ પૂર્વક નમ્ર ભાવે હું એમને અભિનંદન પાઠવું છું કે તમે સમાજની ચિંતા કરી છે. સમાજનું એક સંગઠન આજે 22 વર્ષથી એક લગાતાર અને તે પણ પાછું એવો નીતિ નિયમ કે 22 ગામમાં ફરતું સમૂહ લગ્ન થાય. આ માછી પટેલ માછી સમાજના આગેવાનોને હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું. ભરૂચમાં હેપી હાર્ટ પ્રે સ્કૂલનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. 20 એપ્રિલના રોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગળી શેરપુરા ફાટક પાસે નાના ભૂલકાઓ માટે
હેપી હાર્ટ પ્રે સ્કૂલનો શુભારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, વોર્ડ નંબર 2ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલ, સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામથી, લાલા ટ્રાન્સપોર્ટ ભાઈઓ, અયુબભાઈ એન્જિનિયર, જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર અને મીડિયા મિત્રો અને સાથે સાથે સ્થાનિક વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા. આ સંઘે બુનિયાદી શરૂઆત વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના શુભ હાથથી કરવામાં આવ્યું હતું અને હેપી હાર્ટ પ્લે સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલે કહ્યું હતું કે વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના શુભ હાથથી કરી સમાજમાં એક નવી શરૂઆત થાય તે હેતુથી તેમના હાથે કરવામાં આવ્યું હતું. આ ડુંગળી વિસ્તાર અને એની આજુબાજુના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુ સાથે કરી રહ્યા હોવાનું કહ્યું હતું. આમોદમાં ગાયત્રી મંદિરના 25મા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિની ઉજવણી કરાઈ હતી. આમોદના કાછિયાવાડ ખાતે આવેલા ગાયત્રી મંદિરમાં 25મા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ખૂબ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદના ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે 20મી એપ્રિલના રોજ સવારે 9 થી 12 કલાકે નારી શક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રજ્ઞાપુત્રી ખ્યાતિબેન પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દિવ્ય અખંડ દીપ શતાબ્દી અને ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ શાંતિ તેમજ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબના ગર્ભ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર તથા નામકરણ સંસ્કાર વગેરે સંસ્કારોનું આયોજન કરવામાં આવ્યું. 24 કુંડી મહાયજ્ઞમાં 26 દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો અને આવેલા મહેમાનોએ પણ મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની અસીમ પ્રેરણાથી અને કૃપાથી આમોદ ગાયત્રી પરિવાર દ્વારા, કાછિયા સમાજ દ્વારા અને અનેક ભક્તજનોના સાથ સહયોગથી 25મો રજત જયંતિ મહોત્સવ ખૂબ સરસ રીતે એટલે કે પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી નિમિત્તે સાથે અખંડ દીપકના 100 વર્ષના પૂર્ણાહુતિને નિમિત્તે અને પરમ પૂજ્ય ગુરુદેવના તપના 100 વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે આજે ખૂબ સુંદર નારી સશક્તિકરણના કાર્યક્રમ હેઠળ અને સાથે 24 કુંડે ગાયત્રી મહાયજ્ઞ અમારી બોરદા ગાયત્રી પરિવારની ટીમ દ્વારા ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યું, જેમાં અનેક ગાયત્રી પરિવાર, આમોદ સાથે અનેક ભક્તજનો અને કાછિયા સમાજના ખૂબ સાથી સહયોગી અને ખૂબ પ્રેમથી સૌ સહભાગી બન્યા. શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે બ્રહ્મ સમાજનો વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. બ્રાહ્મણોના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીના જન્મ ઉત્સવની આગામી 29મી એપ્રિલ 2025ને મંગળવારના રોજ ઉજવણી થનાર છે. તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સપ્તાહ દરમિયાન ભૂદેવો માટે લાભકારી 2 યોજનાઓ શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનારા બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખર સાહિત્યકાર, શિક્ષક અને કટાર લેખક હરિવદનભાઈ જોશી, કવિ અને સાહિત્યકાર એવા પ્રભુદત્તભાઈ ભટ્ટ, જાણીતા ચિત્રકાર અશ્વિન પંડ્યા, આનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપભાઈ મોઘેનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, કિરણ જોશી, રાજકુમાર દુબે, જતીન ભટ્ટ, હેમલ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુકલના હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્યસાઈ સેવા જ્યોત કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સત્યસાઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં અંદાજે 100 રક્તની બોટલો એકત્ર થાય એવા નમ્ર પ્રયાસો કર્યા હતા.
આ લોહી કઈ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી. માનવનું લોહી માનવને જ કામ આવે છે, તેની જિંદગી બચાવવામાં મદદરૂપ થાય છે. અને માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતા રક્તદાન શિબિરનો પ્રારંભ થતાં જ 25 જેટલા ભાઈ બહેનોએ રક્તદાન માટે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા આજ રોજ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્ય સાંઈ સેવા જ્યોત કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે. આ 100મી બર્થડે ની ઉજવણીના ભાગરૂપે 100 રક્તની બોટલો થાય એવા અમારા પ્રયત્નો છે. આ રક્તદાન કેમ્પની શરૂઆત અત્યારે લગભગ 15 થી 20 માણસો આવી ચૂક્યા છે રક્તદાન કરવા, એવો અમારો આશય છે. આ રક્ત કોઈ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી, જિંદગી બચાવવા માટેનું કામ છે. તો આવો આપણે સૌ સાથે મળીને ભગવાનની શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ બર્થડેની ઉજવણીનો લાભ લઈએ અને લોકોની જિંદગી બચાવવાનો પ્રયત્ન કરીએ. માનવ સેવા એ જ માધવ સેવા છે. સાંઈરામ. ભરૂચના રહાડપોળ અને ચાવજ વચ્ચે ગટરના કામ દરમિયાન જેસીબીથી ગેસ લાઇન લીકેજ થતા ભયનો માહોલ ઉભો થયો હતો. ભરૂચ તાલુકાના રહાડપોળ અને ચાવજ ગામ વચ્ચે આવેલા વિડીયોકોન પાસે જ આજે સવારે ગેસ લાઇનમાં લીકેજની ગંભીર ઘટના સામે આવી છે. ગટરના કામ દરમિયાન જેસીબી મશીનથી ખોદકામ કરતી વેળા ગેસ લાઇનને નુકસાન પહોંચતા ગેસ લીક થવા લાગ્યું હતું, જેના કારણે સ્થાનિકોનો ભયનો માહોલ છવાયો હતો. ભરૂચ તાલુકાના રહાડપોર અને ચાવજ વચ્ચે ગટરના કામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને સવારના સમયે કામકાજ દરમિયાન જેસીબી મશીનનો પાવડો સીધો ગેસ લાઇન સાથે અથડાતા લીકેજ થયો હતો. ગેસના ઉચ્ચ દબાણના કારણે જોરદાર અવાજ થયો હતો અને આસપાસ કામ કરી રહેલા શ્રમિકો ભયભીત થઈ ગયા હતા. આસપાસના વિસ્તારના રહેવાસીઓમાં પણ એક ક્ષણ માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગુજરાત ગેસ કંપનીના ટેકનિકલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી. કંપનીના કર્મચારી તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સર્વપ્રથમ સુરક્ષાના ધોરણે ગેસ સપ્લાય બંધ કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મરામત શરૂ થતાં જ લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. ભૂગર્ભ જળ નીચા જવા સહિત કરજણ ડેમની નહેર ડાયવર્ટ કરવાની માંગ સાથે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. મહામહિમ રાજ્યપાલને સંબોધીને ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચના દિલીપ વસાવા, આમલઝાર ગ્રુપ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત આગેવાન બચુ વસાવા, ધનરાજ વસાવા, હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વાલિયા ઝઘડિયામાં 11,000 એકર જમીન આ બંને પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે, જેને પગલે શિડ્યુલ 5માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ નીચે જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસીના નવા પ્રોજેક્ટના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે વાલિયા ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવ જાતિ, પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સંવિધાન, સ્વાભિમાન, સંસાધન અને રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા સમિતિ હેઠળ અમે લોકો આજે વાલિયા ઝઘડિયાના લોકો કલેક્ટરશ્રીને, રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ભારતના બંધારણની કલમ 244(1) મુજબ ગુજરાતના આદિજાતિ વિસ્તારોનો સમાવેશ અનુસૂચિ 5માં કરવામાં આવેલ છે. એ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટનું સમતા જજમેન્ટ અને પેસા એક્ટ અમલમાં છે. જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાના ઠરાવની અનિવાર્યતા છે અને પબ્લિક સુનાવણી જે રાખવામાં આવી છે એ પબ્લિક સુનાવણી પણ એવા સમયે રાખવામાં આવી છે જેની સામે પણ અમે આવતીકાલે વિરોધ કરવાના છે. જળ અધિકાર છે, આદિવાસી પ્રકૃતિ પૂજક છે અને આદિવાસીને અસ્મિતા, ઓળખ અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે એનું ઉલ્લંઘન કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના નામે, રાષ્ટ્રના વિકાસના નામે જે આદિવાસીઓનો વિનાશ કરવા જઈ રહી છે એની સામે અમારો સખત વાંધો છે. કોઈ પણ ભોગે અમે આદિવાસી અસ્મિતા, ઓળખ, અસ્તિત્વ અને આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીના જે પરંપરાગત પ્રણાલીગત જે કાર્યક્રમો છે એને અમે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ અને બંધારણીય જોગવાઈ મુજબ અમે આગળ કાનૂની લડત પણ આપશું. વાલિયાવાડી સ્ટેટ હાઈવે પર ડહેલી ગામની કીમ નદી પર 60 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરિત થઈ જતા ભયનો માહોલ ઉભો થયો છે. ભરૂચના વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર માર્ગ ડહેલી ગામ પાસે કીમ નદી ઉપર
વર્ષ 1975માં બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, જે બ્રિજ આજે 60 વર્ષે અત્યંત જર્જરિત બન્યો છે. છેલ્લા 2 વર્ષથી નવો બ્રિજ મંજૂર થયો છે. આમ છતાંય તંત્રની ઢીલી નીતિના કારણે બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ થઈ શકી નથી. બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેના પરથી મોટા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આમ છતાંય કેટલાય બેફામ દોડતા વાહનો બ્રિજ પરથી પસાર થાય છે, જેના પગલે બ્રિજ લગાડવામાં આવેલ એંગલ પણ તૂટી ગઈ છે. આ તરફ નાના વાહનો પણ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કારણ કે બ્રિજની બંને તરફની રેલિંગ અત્યંત ખખડધજ હાલતમાં થઈ ગઈ છે. કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ, તેવા પ્રશ્નો ઊભા થયા છે. મારું નામ અનંત પંચાલ છે. આ પુલ 2 વર્ષથી જર્જરી હાલતમાં છે, તો તંત્ર શું વિચારી રહી છે કે તંત્ર જલ્દીમાં જલ્દી પુલ બનાવી આપે, એવી વધારે અમારી માંગ છે બધાની. કેટલા સમયથી આ 2-3 વર્ષથી પુલ મંજૂર થઈ ગયો છે. અને વિલંબ કેમ થાય છે એને બનાવવામાં? ખબર નહીં સરકાર કેમ વિલંબ કરે છે, પણ અમારી માંગ એટલી છે કે જલ્દીમાં જલ્દી બનાવી આપે, એવી માંગ છે. ને આ ચોમાસામાં આગળ ડાયવર્ઝન બનાવેલ છે, 2 થી 2.5 કરોડ રૂપિયા બગાડેલા છે. એની કરતાં એટલા એવા ડાયવર્ઝનમાં બગાડ્યા, એના કરતાં આ પુલ બની જતે એટલામાં. મારું નામ અંકિત કપલેટિયા છે. મેં ડેલી ગામનો રહેવાસી છું અને આ પુલ 60 વર્ષ જૂનો છે, તો મેં રેગ્યુલર અપડાઉન કરું છું. અને આ પુલ મંજૂર થઈ ગયો છે 2 વર્ષથી, તો પણ કામ ચાલુ નથી કરતા. અને 2 થી 3 કરોડના ખર્ચામાં ડાયવર્ઝન બનાવ્યું છે, અને આ પુલને બને એટલું વહેલું મંજૂર થાય તો સારું છે. અને બની જાય તો રોજ જોખમના રસ્તે આવવા જવાનું થાય છે. અને મારું નામ રાજદીપ પાટણવાળા છે. હું ડેલી ગામનો રહેવાસી. હું દરરોજ અપડાઉન કરું છું પુલ પર રહીને. તો મને સમસ્યા એવી છે કે ક્યારે પુલ પડી જશે કે ક્યારે નહીં પડે, તો સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે પુલ બનાવવા વિનંતી. કેટલા સમયથી આ 2-2.5 વર્ષથી પુલની સમસ્યા છે. ડાયવર્ઝન પર ટોલા જાય છે નીચે રહીને, ઉપર રહીને હલકા વાહન જાય છે, તો રાતે ભારે વાહન બી જાય છે ટોલાવાળા. તો સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે પુલ બનાવે. ભરૂચ પશ્ચિમ બંગાળની હિંસા વિરોધ ભરૂચમાં એકતા એક લક્ષ્ય સંગઠનનો વિરોધ પ્રદર્શન થયો હતો. ભરૂચ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ભરૂચ શહેરમાં એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેરના શક્તિનાથ સર્કલ પાસે સંગઠનના કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરાયો હતો. આ અવસરે કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી તથા કેન્દ્ર સરકારને રજૂઆત કરીને રાજ્યમાં ચાલી રહેલી હિંસાને અટકાવવાનો આહવાન કરવામાં આવ્યું. સંગઠને ભારત સરકારને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ પણ કરી હતી, જેથી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃ સ્થાપિત થઈ શકે. મારું નામ હિન્દુ દીપાલી બારોટ છે. હું એકતા એક લક્ષ્ય સંગઠન સાથે સંકળાયેલી છું. આજે અમારું સંગઠન ભરૂચ જિલ્લાના શક્તિનાથ ખાતે પશ્ચિમ બંગાળની અંદર જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં અમે લોકોએ અહીંયા હોર્ડિંગ્સ અને બેનર લઈને અમારો વિરોધ નોંધાવ્યો છે. અને અમે સરકારશ્રીને આવેદન આપીએ છીએ, નિવેદન કરીએ છીએ કે તમે ત્યાં મમતા બેનર્જીનું જે એક ચક્રી શાસન ચાલી રહ્યું છે, જેઓ હિન્દુઓ અને વિધર્મીઓ દ્વારા જે પણ અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે એના માટે કોઈ પગલાં નથી લઈ રહ્યા, અને એ પોતે જ વિધર્મીઓને સહકાર આપી રહ્યા છે. એની સામે અમે સરકારશ્રીને આવેદન આપી રહ્યા છે કે એમને વિનંતી કરી રહ્યા છે કે તમે જલ્દીથી જલ્દી રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ કરો અને હિન્દુઓને બચાવો. એક ભારત રાષ્ટ્ર જેવું છે કે જે હિન્દુઓનું રાષ્ટ્ર છે. જો હિન્દુઓનું રાષ્ટ્ર ભારત નહીં રહે, હિન્દુસ્તાન નહીં રહે, તો હિન્દુ ક્યાં જશે? વિદર્ભીઓ માટે તો કેટલી બધી કન્ટ્રી છે, કેટલા બધા રાષ્ટ્રો છે, ત્યાં જઈ શકશે, પણ હિન્દુસ્તાન જ એક એવું છે જે હિન્દુઓનું આશ્રય સ્થાન છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો.
ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273, 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં ડ્રેનેજ લાઇનના પાણી સીધા ભરતા લોકોમાં રોષ. નર્મદા નદી પ્રદૂષિત થતી હોવાના આક્ષેપ. ભરૂચના રહાડપોળ અને ચાવજ વચ્ચે ગટરના કામ દરમિયાન જેસીબીથી ગેસ લાઇનમાં લીકેજ. ગેસ લીકેજથી આજુબાજુમાં જીવના જોખમ. ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે રાત્રે રીકાર્પેટિંગ માટે ડામર પાથરતા બપોરે ઓગળતા લોકોને હાલાકી. અનેક રાહદારીઓના બૂટ ચપ્પલો ડામર પર ચોંટ્યા. ભરૂચના ફાટા તળાવ વેરાગીવાડ આંબેડકર નગરમાં લાઇટ ડૂલ થતા વીજ ઉપકરણો ફૂંકાતા વિવાદ. અનેક લોકોના ટીવી, પંખા, ફ્રીજ, એસી સહિતના ઉપકરણો ફૂંકાયા હોવાના આક્ષેપ. જંબુસરના એક ગામમાં પરણિત પ્રેમીએ પ્રેમિકા સાથે દુષ્કર્મ બાદ પ્રેમીના પિતા અને 2 ભાઈએ ભેગા મળી 4 લોકોએ મહિલાને ટીપી નાખી. ભોગ બનનારને સારવાર માટે સુરત ખસેડાઈ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.